ગુડ મોર્નિંગ મિત્રો. મતદાર યાત્રી સુધારણા કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે અને તમારે જોવું હોય કે તમારું મતદાર યાદીમાં નામ આવેલું છે કે નહીં, તો એ જાણવા માટેની એક સહેલી ટ્રીક છે જે આપણી સાથે શેર કરું છું, જે તમને આ વિડીયોમાં જોવા મળશે. સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલ ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈને ECI નેટ એપ્લિકેશન છે એને ઓપન કરી લેવાની છે. મારામાં મેં ઇન્સ્ટોલ કરેલી છે અને ઓપન કરેલી છે. તો પછી એને ઓપન કરશો એટલે એમાં આવું કોઈક ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર તમે અલગ અલગ જાતની વસ્તુઓ તમે તમારા વોટર આઈડી કાર્ડ રિલેટેડ તમે લઈ શકો છો, જોઈ શકો છો. એનું ફોર્મ છે, એની એપ્લિકેશન તમે કરી હોય તો એનું ટ્રેક જોવા મળશે તમને. વોટર આઈડી કાર્ડનું કમ્પ્લેન જો કરી હોય તો કમ્પ્લેન જોવા મળશે. તમારું કાર્ડ તમારે શોધવું હોય તો એ લિસ્ટ જોવા મળશે. વોટર કાર્ડ બી તમને આની અંદરથી સોલ્વ થઈ શકશે. એવી રીતે તમારે જ્યારે સર્ચ કરવાનું આવે ત્યારે તમારું વોટર લિસ્ટમાં નામ છે કે નહીં, તો આ ત્રીજું ઓપ્શન છે એની અંદર તમારે ક્લિક કરો એટલે તમને 4 જુદા જુદા ઓપ્શન્સ બતાવવામાં આવે છે કઈ રીતે તમે આ વોટર આઈડી કાર્ડ જોવા માંગો છો. તમારો વોટર આઈડી કાર્ડનો નંબર તમારી પાસે હોય તો નંબર તમે યાદ કરી શકો છો, નાખી શકો છો. બીજી કોઈ ડિટેલ હોય તો એ સર્ચ કરવા માટે નાખી શકો છો. એ ઉપરાંત તમે તમારો મોબાઈલ નંબર જો તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય, મોબાઈલ નંબરથી જોવું હોય તો એ સહેલામાં સહેલી રીત છે કે જે તમે મોબાઈલ નંબર નાખશો એટલે તરત આ રીતે જોવા મળશે. અને ત્યાં તમારે જે તે સ્ટેટ નાખવાનું છે, જે રાજ્યમાં તમે હોય એ રાજ્ય તમારે એડ કરવાનું. અને પછી તમારો મોબાઈલ નંબર જે તમારો આધાર કાર્ડ સાથે લિંક છે એ આધાર કાર્ડ તમે લિંક કરશો એટલે એ આધાર કાર્ડ સાથેનો જે મોબાઈલ નંબર તમારામાં જોવા મળે એ આધાર કાર્ડ નાખો એટલે એક OTP તમને જોવા મળશે. અને OTP મળે એ OTP તમે અંદર એન્ટર કરો એટલે તમને તમારું આ રીતનું એક આધાર કાર્ડ જોવા મળશે, જેની અંદર તમારા મોબાઈલ ફોનથી જેટલા કાર્ડ તમે તમારા સભ્યોના નાખ્યા હશે એ બધા જ કાર્ડ તમને આ રીતે જોવા મળશે. અને આ જ વસ્તુ તમારે જ્યારે આખું કાર્ડ તમારું જોવા મળશે, તમારું કાર્ડ છે, મારું કાર્ડ બી આ રીતે જોવા મળશે તમને. એવી રીતે તમારું પોતાનું જ કાર્ડ જોવા મળશે. અને આ કાર્ડને તમારે જો વેલિડ કરાવવું હોય તો વોટર કાર્ડ તરીકે અહીંયા આગળ જોવા મળે છે. તેની અંદર તમે નાખશો એટલે અહીંયા મોબાઈલ નંબર નાખીને અહીંયા આગળથી OTP લઈને એ કાર્ડ જે આવે એ કાર્ડ બી તમે આની અંદરથી ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલ કરીને તમે એની PDF મેળવી શકો છો અને એમાંથી તમે પ્રિન્ટ પર કઢાવીને જોઈ શકો છો. તો એક સહેલી રીત છે આ. મને લાગ્યું કે તમારી સાથે શેર કરવી જોઈએ એટલે